અંકલેશ્વર મામલતદાર કચેરીમાં જીએસટી વિભાગ દ્વારા જપ્ત કરેલા ટ્રકમાં ભરેલ શીશાના જથ્થા ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ 2 આરોપીઓને પકડી 2 લાખથી વધુનો શીશાનો મુદ્દામાલ જપ્ત કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા દ્વારા ભરૂચ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓ તથા તપાસના કામે પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્રિત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અન્વયે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં જીએસટી દ્વારા જપ્ત કરેલ ટ્રકમાં ભરેલ શીશાનો જથ્થો ચોરી કરનાર આરોપીઓ પૈકી અન્ય 2 આરોપીઓ સામે સુનિલભાઈ મીઠાલાલ પિનાકિયા હાલ રહે મકાન નંબર B202 પિસ્ટોલ લિવિંગ રેસિડેન્સી કાપોદ્રા પાટિયા જીઆઈડીસી અંકલેશ્વર તથા નિશાર એહમદ બેતુલ્લા ખાન રહે તલાવડી ફળિયું સરદાર આવાસ કાપોદ્રા ગામ અંકલેશ્વરનાઓને ઝડપી પાડી તેઓ પાસેથી 1390 કિલોગ્રામ શીશુ કે જેની આશરે કિંમત ₹2,43,250 નો મુદ્દામાલનો જથ્થો કબજે કરી ભારતીય ન્યાય સંહિતાની 2023ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી।